નવસારીમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે દુધિયા તળાવ પાસે મેગા ડિમોલિશન શરૂ, રસ્તા પહોળા કરવા પાલિકાએ ચલાવ્યું બુલડોઝર। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના નિરાકરણ અર્થે મેગા ડિમોલિશનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે। નવસારી મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અનુસાર દુધિયા તળાવથી છાપરા રોડ સુધીના મુખ્ય માર્ગ પરથી વર્ષો જૂના કાચા પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। 10 માર્ચ 2026ના રોજ વહેલી સવારથી જ પાલિકાની દબાણ વિરોધી શાખાની ટીમ જેસીબી મશીનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। માર્ગની બંને બાજુએ ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પર ખડકાયેલા ઓટલા, શેડ અને કેબિનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે, જેથી સાંકડા બનેલા રસ્તાઓને મૂળ સ્થિતિમાં લાવી શકાય। આ વિસ્તારમાં સતત વધતા જતા વાહન વ્યવહાર અને દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અંગે નાગરિકો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી। વહીવટીતંત્રના મતે રસ્તા પહોળા કરવા અને શહેરી આયોજનને સુવ્યવસ્થિત કરવા માટે આ ડિમોલિશન અનિવાર્ય હતું। અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપીને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા જણાવવામાં આવ્યું હોવા છતાં સૂચનાનો અમલ ન થતા આખરે તંત્રએ બળ પ્રયોગ કરી કાર્યવાહી કરવી પડી છે। આ ઓપરેશન દરમિયાન કેટલાક સ્થળોએ વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સવાર હાથ ધરવામાં આવશે। અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકડા છે, તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે। આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે। અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજે સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે, કે થોડો કન્જેશન થાય છે। આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। અમારું ઘર ડિમોલેશનમાં તૂટવામાં જાય છે તો અમને શૌચાલયની, ચોકડી, વાસણ કપડાં કરવાની બધી જ તકલીફો છે। પાણીની ટાંકીથી માંડીને બધું અમારું તૂટી જાય છે, તો અમને પરમિશન એવી આપો કે અમે થોડોક સમય અમે બનાવી શકીએ અને પાણીની વ્યવસ્થા બધું કરી આપો અમને, તો સારું।